સમાચાર રાજકોટથી મળી રહ્યા છે કે જ્યાં ગોંડલના અનેડા ભાલોડીમાં વીજળીના ધાંધિયા 200 જેટલા ગ્રામજનો એકત્ર થઈને પીજીવીસીએલ કચેરીમાં વિરોધ કર્યો। 7 દિવસથી વીજળી નહીં મળતી હોવાની લોકોની રાવ છે। અનિયમિત વીજળીના કારણે લોકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે। ગ્રામજનોએ રામધૂન બોલાવી અને નિયમિત વીજળીની માંગણી કરી। પીજીવીસીએલના કર્મચારી જવાબ ન આપતા હોવાની પણ રાવ છે। પીજીવીસીએલ કર્મચારી ગ્રામજનો સાથે ગેરવર્તણૂક કરે છે તેવું સ્થાનિકોનું કહેવું છે। જો હવે વીજળી નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી તેઓ ઉચ્ચારી રહ્યા છે। એક અઠવાડિયાથી દર વખતે લાઇટનો પ્રશ્ન જે છે એ છે અને બીજા નંબરમાં જો એની ફરિયાદ પીજીવીસીએલની ઓફિસે કરવામાં આવે તો અહીંથી અમને કોઈ જાતનો પ્રતિસાદ કે કોઈ જવાબ નહોતો મળતો। ગામમાં જે હેલ્પર છે અમને અત્યારે ત્યાં હેલ્પરની જે ફરજ બજાવે છે એ ભાઈની બહુ જ બેદરકારી રહે છે કે એ ફરજ એની ફરજ પ્રત્યે તો એને વારંવાર જાણ કરતા એનો ફોન કોઈ પ્રકારનો ફોન રિસીવ નથી થતો। ગામજનો વારે ગેરવર્તન કરે છે। બીજા નંબરની અંદર એને વારંવાર ઉપરથી ભાઈ સૂચના આપેલી છે કે ભાઈ તમે તમારું કામ કરો તો દર વખતે કામ કરે તો એવું કહે છે કે હું બીજી જગ્યાએ છું જોબમાં આ જગ્યાએ છું તો એવું પૂરતું કામ નથી મળતું। છેલ્લા 7 દિવસથી અમારા ગામમાં લાઇટનો પ્રોબ્લેમ છે। રાતે ન હોય દિવસે ના હોય અને જ્યારે અહીંયા ફોન કરીએ તો ફોન ઉપાડતાને જવાબ નથી મળતો વ્યવસ્થિત રીતે। અને હેલ્પરને અમે જ્યારે મળીએ તો હેલ્પરને ફોન કરીએ તો હેલ્પર ફૂલ જ હોય અને રાતે તો લગભગ એવા ફોલ્ટ અત્યારે વરસાદના વાતાવરણમાં છે તો ફોલ્ટ હોય તો હમું કરવા આવતો નથી। 60 કેવીના જે કર્મચારી છે તે પણ ઉતરતા વર્તન કરે છે અને આજે અમે જે માંગણી અમારી છે આજે ગામમાંથી 150-200 જણા અમે રજૂઆત કરવા આવ્યા છીએ જીબીએ તો 4 દિવસની અંદર જો અમારી રજૂઆતની અમારી માંગણી પૂરી નહીં થાય તો અમે અમારું ગામ બૈરાઓથી માંડી છોકરા અને આખું ગામ અહીંયા અમે ધરણા ઉપર બેસું। અમે 4 દિવસની અમે મુહૂર્ત માંગી।